ઉનાળાની ગરમીમાં લેડીઝને રાંધવાનું બિલકુલ પસંદ નથી આવતું, પરંતુ હા, રસોઈ તો કરવી જ પડે. અને એમાં પણ શાક પણ મોંઘા હોય છે અને અમુક તો મળતા જ નથી. તો એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય અને જો તમે થોડું નવું ટ્રાય કરવા માંગતા હોય તો આ શાક જરૂરથી બનાવજો. તેની માટે મેં અહીં થોડી તૈયારી કરી લીધી છે. લસણની 8 થી 10 કળીને અધકચરી આ રીતે વાટી લીધી છે. સાથે આદુને ખમણી લીધું છે, અડધી ચમચી જેટલું. એક તીખું મરચું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી, સાથે એક દેશી ટમેટું લીધું છે. એને ઝીણું ઝીણું સમારી લેવાનું છે. અહીં ગ્રેવી કરવાની પણ ઝંઝટ નથી ને 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે આ શાક, એવું છે. તો તમે તેલ મૂકી દેવાનું છે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. તેમાં રાઈ, જીરું અને તલ આ ઉમેરી અને તરત જ હિંગ ઉમેરી દેવાની છે. આ બધું સારી રીતે સતળાવા દેવાનું. સતળાઈ જાય આમાં તમારે કોઈ પણ ગરમ મસાલા પણ ઉમેરવાના નથી. આ રીતે જ આપણે સિમ્પલ એવો વઘાર કરવાનો છે. થોડા તલથી સ્વાદ એકદમ અલગ થઈ જશે, તો જરૂરથી ઉમેરજો. સાથે લીલું મરચું અને લસણની કળી મેં પહેલાં ઉમેરી દીધી છે. તે સતળાઈ જાય એટલે આપણે તેની અંદર આદું પણ ખમણેલું ઉમેરી દીધું હતું અને ડુંગળી પણ આ રીતે ઝીણી સમારેલી છે એ ઉમેરી દીધી છે. લસણ, આદું અને મરચાં છે એ પહેલાં ઉમેરવાનું કારણ એ છે કે લસણ અને આદુની કચાશ છે એકદમ દૂર થઈ જવી જોઈએ ને એનો ટેસ્ટ એકદમ ઉભરાઈને શાકમાં આવવો જોઈએ. તો તમે પહેલાં ઉમેરશો ને તો એનો ટેસ્ટ અલગ જ આવશે. સાથે ડુંગળી સારી રીતે સતળાઈ જાય અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તરત જ આપણે ટમેટું ઉમેરી દઈશું. બધું ઝીણું ઝીણું સમારેલું છે એટલે જરા પણ વાર નહીં લાગે ચડતા. તો લગભગ 1 થી 2 મિનિટની અંદર જ તમારે ચડી જશે શાક, ડુંગળી અને ટમેટાં. સાથે આપણે મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી કરતાં થોડી ઓછી એટલી હળદર, પૂરી અડધીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું અહીં ઉમેર્યું છે. અને તમે અહીં લસણની કળીની બદલે ખાંડેલું મરચું આપણે કાઠિયાવાડી શાકમાં જે ચટણી નાખીએ એ પણ તમે ઉમેરી શકો, પરંતુ મેં અહીં લસણની કળી ઉમેરી છે માટે હું આ રીતે મરચું જ ઉમેર્યું છે. તો અહીં ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું. તો અહીંયા 2 થી 3 લોકોને થઈ રહે એટલું શાક આપણે બનાવીએ છીએ. તો અહીં મેં 1 ચમચી ભરી અને લાલ મરચું પાવડર ઉમેર્યો છે. હવે સતળાઈને ઉપર તેલ આવી જાય પછી આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી અહીં ઉમેરવાનું છે. તો આ શાક છે તમે ભાખરી, રોટલા, રોટલી સાથે પણ સર્વ કરી શકો. તો અહીં મેં ચવાણાનું શાક બનાવ્યું છે. તો આ રીતે રેડીમેડ મિક્સ ચવાણું જે આવે છે એ મેં અહીં એક નાની વાટકી જેટલું નાખ્યું છે. તો તમારે લગભગ આ 3 લોકો તો આરામથી જમી લેશે એટલું આમાંથી બને છે શાક. તો આ રીતે ઉપર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રહેવા દીધું હતું અને ગેસ બંધ કરી દીધો છે. તરત જ આપણે ફેટેલું દહીં ઉમેરવાનું છે અને થોડા કોથમરીના પાન સ્પ્રિંકલ કર્યા છે. મારી પાસે લીલી નહોતી એટલે સૂકી જ ઉમેરી છે. આ રીતે તેને ગરમ ગરમ સર્વ કરવાનું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા.